નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। આજનું જે આપણો અભ્યાસ છે એ છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ। જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે વિડીયો જોયો હતો અને સમજ્યા હતા કે એક્ટિવ અને પેસિવ વોઇસ છે, તો એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય અને પેસિવ વોઇસ એટલે કે કર્મણી વાક્ય। તો કર્તરી વાક્ય પ્રયોગમાંથી કર્મણી વાક્ય પ્રયોગ અથવા તો કર્મણી વાક્ય પ્રયોગમાંથી કર્તરી વાક્ય પ્રયોગ, એક્ટિવમાંથી પેસિવ અથવા તો પેસિવમાંથી એક્ટિવ, તો એને કઈ રીતે છે એક વાક્યમાંથી બીજા વાક્યમાં છે એ પરિવર્તન કરી શકાય। તો એને લગતા જે કંઈ ફેરફારો છે એ આપણે લાસ્ટ જે વિડીયો હતો એની અંદર આપણે જોયા હતા। હવે આજે છે એ દરેક કાળ મુજબ જે એમાં ફેરફારો છે એ કરવાના હોય અને એની જે વાક્યરચના છે એ વાક્યરચનાને આજે આપણે સમજીએ। તો ઇન ધ વેરી ફર્સ્ટ સ્લાઇડ આપણે જોશું કે જે વાક્યરચના છે, બરાબર, અને સૌથી પહેલો જે કાળ છે તો એ કાળને આધારિત જુઓ, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફોર્મ્યુલા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે જે સાદો વર્તમાન કાળ છે, તો એ સાદા વર્તમાન કાળની અંદર જે છે એ તમારે કઈ રીતે એની વાક્યરચના જે તમને તફાવત સ્વરૂપે આપ્યું છે એક્ટિવ અને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ। તો આ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે, તો એક્ટિવ વોઇસમાં આ જે પી છે, એન છે, આઈ છે, WH અને વુ, તો આ બધી વાક્યરચનાઓ છે વિદ્યાર્થી મિત્રો। પી ઇઝ ઇન્ડિકેટિંગ, આ પી છે એ શું ઇન્ડિકેટ કરે છે, શું દર્શાવે છે, તો કે પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે હકાર વાક્યરચના છે એ દર્શાવે છે। પછી એન છે તો એ નેગેટિવ વાક્યરચના એટલે કે નકાર વાક્યરચના દર્શાવે છે। આઈ છે એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે પ્રશ્નાર્થ વાક્યરચના છે એ દર્શાવે છે। WH એટલે કે જે WH ક્વેશ્ચન દ્વારા પૂછાય એવા પ્રશ્ન વાક્યો, અને WHO એટલે કે વુ દ્વારા પ્રશ્ન પૂછાય, તો એવા વાક્ય છે। તો અલગ અલગ વાક્યરચના છે એ અહીંયા તમને આપેલી છે, અને એનું જ્યારે પેસિવમાં રૂપાંતર કરવામાં આવે, પેસિવ વોઇસ છે, તો પેસિવ વોઇસમાં જ્યારે એનું રૂપાંતર કરવાનું હોય તો એની પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, WH ક્વેશ્ચન વર્ડ અથવા તો વુ વાળી જે વાક્યરચના છે, તો એમાં કેવા કેવા ફેરફાર થશે એ આપણે અહીંયા અત્યારે જોવાનું છે। તો જોઈએ સૌથી પહેલાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ તમને ખ્યાલ હશે, એના જે કીવર્ડ્સ છે ડેઇલી, જનરલી, યુઝ્યુઅલી, ઓકેઝનલી, આવા ઘણા બધા છે, એવરીડે, બરાબર। તો આ બધા જ જે એના નજીકતા દર્શક શબ્દો અથવા તો ચાવીરૂપ શબ્દો જેને કહેવાય, તો એ ચાવીરૂપ શબ્દો છે એને આધારે હવે એની જે આખી વાક્યરચના છે તે વાક્યરચનાને આપણે વન બાય વન છે એ સમજીએ। તો સૌથી પહેલી જે એની વાક્યરચના છે પોઝિટિવની, એક્ટિવની વાક્યરચના છે, તો એમાં સૌથી પહેલાં કર્તા વત્તા V1 વત્તા કર્મ। જો V1ની સાથે કાઉન્સમાં તમને આપેલું છે એસ કે ES એટલે ક્રિયાપદનું એસ કે એસ, V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને એસ કે ES એટલે કે ક્રિયાપદનું એસ કે ES વાળું રૂપ। તો આપણે જ્યારે કાળ સમજ્યા ત્યારે સમજાતા કે ભાઈ ક્રિયાપદનું એસ કે ES વાળું રૂપ છે એ ત્રીજા પુરુષ એક વચન હી શી ઇટ સાથે આવશે। તો કર્તા વત્તા V1 એટલે કે મૂળરૂપ ક્રિયાપદનું, એસ કે ES પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ વત્તા અન્ય શબ્દ, આ એક્ટિવ વોઇસની વાક્યરચના છે। હવે પેસિવમાં જ્યારે તમે પોઝિટિવનું જે છે એ વાક્ય એટલે કે હકાર વાક્ય છે એ તમે સાદા વર્તમાન કાળનું હકાર વાક્ય હોય એને તમારે પેસિવમાં પરિવર્તિત કરવાનું છે। તો સૌથી પહેલાં શું થશે, તો કે કર્મણી વાક્ય છે એટલે કર્મ પહેલાં આવશે, એટલે કર્મ વત્તા કર્મ મુજબ એમિઝાર વત્તા V3 વત્તા બાય વત્તા અહીંયા જે કર્તાનું કર્મ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એ કર્તાનું કર્મ એટલે શું, તો કે કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ। અહીંયા પોઝિટિવ સેન્ટેન્સ જે તમે જુઓ છો એમાં જે કર્તા આપ્યો હશે એનું કર્મ વિભક્તિનું રૂપ, આપણે એનું કર્મ વિભક્તિ છે એ સમજ્યા હતા કે આઈ હોય તો એનું બાય મી, વી હોય તો બાય અસ, તો વી, અસ, અવર, પછી હીઝ, હર,
બરાબર, આ બધા જે છે બાય હિમ, બાય હર, તો એ બધા શું છે તો કે એના કર્મ વિભક્તિના રૂપ છે. તો એ કર્તાનું કર્મ એટલે કે કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ વત્તા અન્ય શબ્દ. તો આ જે છે એ પેસિવ વોઇસની સાદા વર્તમાનકાળની હકારની વાક્ય રચના થઈ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નકારની વાક્ય રચના, કે નકારની વાક્ય રચના શું કહે છે. નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો જે એક્ટિવ વોઇસ છે એટલે કે કર્તરી વાક્ય છે, તો એની અંદર એની નકારની વાક્ય રચનામાં આવશે સૌથી પહેલાં કર્તા આવશે, પછી ડુ કે ડઝ. ડુ કે ડઝ છે એનો પણ ઉપયોગ છે આપણે શીખી ગયા. ડુનો ઉપયોગ છે એ આઈ, વી, યુ, ધેય સાથે ડુ આવશે અને હી, શી, ઇટ સાથે ડઝ આવશે. વત્તા નકાર વાક્ય છે એટલે નોટ, વત્તા V1 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. તો આ વાક્ય રચના જે છે એ ખાસ જે છે કે નકાર વાક્ય રચના છે એટલે એના સાદા વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદ ડુ ડઝનો ઉપયોગ થાય છે. તો ડુ અને ડઝ બેમાંથી જે તે કર્તા મુજબ છે એ ડુ કે ડઝ મૂકવામાં આવશે. ત્યારબાદ એની જે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે પેસિવની, તો એ તરફ આપણે જોઈએ. તો સૌથી પહેલાં એમાં આવશે કર્મણી વાક્ય છે એટલે સૌથી પહેલાં આવશે કર્મ વત્તા એમ ઇઝ આર. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડુ કે ડઝ વપરાય છે નેગેટિવમાં, એક્ટિવ વોઇસમાં, પણ અહીંયા છે એ જે તે કર્મ મુજબ એમ ઇઝ આર આવશે વત્તા નોટ વત્તા V3 વત્તા બાય વત્તા કર્તાનું કર્મ એટલે કે કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ વત્તા અન્ય શબ્દ. આ આખી એની વાક્ય રચના છે. ત્યારબાદ જોઈએ આપણે તો કે આ જે એની આખી વાક્ય રચના થઈ ત્યારબાદ કે ભાઈ ત્રીજી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે. તો એ સાદી સહાયકારક શબ્દો અથવા સહાયકારક ક્રિયાપદવાળી જે પ્રશ્નાર્થની વાક્ય રચના છે એની આપણે જોઈએ. તો સૌથી પહેલાં શું આવશે એક્ટિવ વોઇસમાં તો કે ડુ ડઝ વત્તા કર્તા વત્તા V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આટલી બાબતો છે એ એક્ટિવ વોઇસની જે પ્રશ્નાર્થની વાક્ય રચના છે એમાં આવશે. હવે પેસિવ વોઇસમાં જોઈએ તો સૌથી પહેલાં શું આવશે એમ ઇઝ આર. જેવી રીતે અહીંયા ડુ ડઝ આવે છે એવી રીતે અહીંયા શરૂઆતમાં એમ ઇઝ આર આવશે. અને એમ ઇઝ આર કોના મુજબ હશે વિદ્યાર્થી મિત્રો તો કે કર્મ મુજબ હશે. જે કર્મ હશે, જો કર્મ એક વચનમાં હશે તો એની સાથે ઇઝ આવશે અને નહીતર પછી આર બહુવચન સાથે. તો કર્મ મુજબ એમ ઇઝ આર પ્લસ કર્મ પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તાનું કર્મ પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આપણે અહીંયા જોઈ. એના પછી તો કે WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચન છે તમને બધાને ખ્યાલ છે કે હુ, વોટ, વેર, વેન, હુઝ, વિચ, હાઉ મેની, હાઉ મચ, આ બધા જે છે એ WH ક્વેશ્ચન છે. તો અહીંયા હુની તો અલગથી વાક્ય રચના આપેલી છે, પણ પહેલાં WH ક્વેશ્ચનમાં જો આપણે જોઈએ તો WH ક્વેશ્ચનની વાક્ય રચના તો કે WH એટલે જે તે WH વર્ડ પ્લસ ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન ટાઈપ. તો આ એની વાક્ય રચના થઈ કે WH ક્વેશ્ચન આવશે વત્તા ડુ ડઝ આવશે વત્તા કર્તા આવશે વત્તા V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ આવશે વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. આટલી બાબત છે એની WH એક્ટિવ વોઇસની WHની વાક્ય રચના છે એમાં આવશે. તો પેસિવમાં શું ફેર છે તો કે WH એમાં પણ આગળ જ આવશે સૌથી પહેલાં, પછી તો કે ડુ ડઝની બદલે આવશે એમ ઇઝ આર. જેવી રીતે જે પ્રશ્નાર્થની વાક્ય રચના હતી એ મુજબ જ તે ઓલમોસ્ટ છે, પણ આગળ છે એ શું આવી જશે WH ક્વેશ્ચન જે તે આવી જશે વત્તા કર્મ વત્તા V3 વત્તા બાય વત્તા કર્તાનું કર્મ એટલે કે કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ વત્તા અન્ય શબ્દ અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો આ જે બે વાક્ય રચના છે તમે જુઓ છો ઇન્ટ્રોગેટિવ અને WH ક્વેશ્ચન છે. તો એની અંદર બહુ ઝાઝો ફરક નથી. જે ઉપરની વાક્ય રચના છે એ મુજબ જ છે, પણ આગળ જે તે WH ક્વેશ્ચન છે એની આગળ લાગે છે. હવે જોઈએ એની હુની વાક્ય રચના. આપણે જ્યારે શીખ્યા હતા ફેરફારો બધા ત્યારે જોયું હતું કે ભાઈ
વૂનું જ્યારે પેસિવમાં તમે વૂવાળા વાક્યનું છે પેસિવમાં ચેન્જ કરો તો વૂનું શું કરવાનું? બાય વૂમ કરવું, એવું આપણે શીખ્યા હતા. તો એ અનુસંધાને એની વાક્યરચના છે આપણે સમજી લઈએ. તો વૂવાળી વાક્યરચના છે, કારણ કે એમાં તમને કરતા જોવા મળશે નહીં. તો સૌથી પહેલાં શું આવશે? વૂ વત્તા V1 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ જે છે એ વૂની એક્ટિવ વોઇસની વાક્યરચના છે. હવે જોઈએ પેસિવ વોઇસની વાક્યરચના. તો કે સૌથી પહેલાં શું આવશે? બાય વૂમ પ્લસ એમિઝાર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ એન્ડ પ્લસ ક્વેશ્ચન ટેગ. તો WHO એટલે કે વૂવાળી જે વાક્યરચના છે, તો WHમાં વૂવાળી જે વાક્યરચના આવે છે એનું પેસિવમાં ચેન્જ કરો એટલે સૌથી પહેલાં આવશે બાય વૂમ, પછી આવશે એમિઝાર. એ એમિઝાર કર્મ મુજબ હશે એટલે એમિઝાર વત્તા કર્મ વત્તા V3 ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ વત્તા અન્ય શબ્દ અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. આટલી બાબત છે આ વિદ્યાર્થી મિત્રો ખાસ કે એની જે વાક્યરચના છે એ વાક્યરચના તમારે ખાસ સમજવાની રહેશે. એ વાક્યરચનાના આધારે જ તમારે છે એ પ્રશ્નો છે અથવા તો જે વાક્ય તમને આપેલા છે એ વાક્યને તમે સોલ્વ કરી શકશો અથવા તો એને ચેન્જ કરી શકશો. તો હવે જોઈએ એના ઉદાહરણો. તો સૌથી પહેલું ઉદાહરણ છે તો એ એક ઉદાહરણના દરેકે દરેક વાક્ય છે એના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંને આપેલા છે. જેવી રીતે તમે વાક્યરચના જોઈ એ જ રીતે એ વાક્યરચનાના ઉદાહરણ જે છે એ અહીંયા આપેલા છે. તો સૌથી પહેલું આપણે જે ઉદાહરણ છે એ જોઈએ એક્ઝામ્પલ્સ. તો એમાં જે પહેલું ઉદાહરણ છે એ કંઈક આવું છે. પોઝિટિવ જે છે એ કેવું છે? તો કે આઈ ઈટ એન એપલ ડેઇલી. તો દરેકે દરેક જે આપણે એના ભાગ તમારે આ જે આગળની સ્લાઇડ જોઈ તો એ પ્રમાણે દરેકની વાક્યરચના લખી લેવાની. પછી અહીંયા તમે ઉદાહરણ જુઓ એટલે જે તે વાક્યના અંગો છે એટલે કે એના ભાગ છે, કર્તા છે, ક્રિયાપદનું રૂપ છે, તો એને સરખાવી શકો તમે. તો સૌથી પહેલાં આઈ છે તો આઈ શું છે? કર્તા છે. ઈટ એટલે ખાવું, તો એ ક્રિયાપદ થયું. એન એપલ બરાબર, આ કર્મ છે. અને ડેઇલી એ અન્ય શબ્દ છે. હવે જો આપણે અગાઉ જે ફેરફારો શીખ્યા એમાં જોયું હતું કે વાક્યમાં કર્મ શોધવું હોય તો વોટ અથવા તો વૂથી પ્રશ્ન છે એ પૂછી શકાય. તો અહીંયા જે વાક્ય તમને આપ્યું છે પહેલું પોઝિટિવ, તો એમાં આઈ ઈટ એન એપલ ડેઇલી. તો જો વૂથી પ્રશ્ન પૂછો તો કરતા મળે, પણ વોટ અથવા વૂમથી પ્રશ્ન પૂછો તો તમને કર્મ મળે. તો વોટથી પ્રશ્ન પૂછતા તમને કર્મ તરીકે શું મળે છે? તો જોઈએ આપણે કે વોટ ડુ આઈ ઈટ ડેઇલી. એ રીતે જો પ્રશ્ન પૂછવામાં આવે તો એમાં જવાબમાં શું મળશે આપણને? એન એપલ છે એ જવાબમાં મળશે. તો એ શું થયું? આપણું કર્મ થયું. એટલે તમે જોઈ શકો છો અહીંયા કે આ જે પેસિવ વોઇસની વાક્યરચના છે એમાં સૌથી પહેલાં શું આવે છે? કર્મ. એટલા માટે આવી ગયું એન એપલ. પછી એમિઝાર, તો એમિઝારમાંથી એન એપલ છે એક વચન છે એટલા માટે શું આવશે? ઇઝ આવશે. પ્લસ V3 છે ઈટ એટલે ખાવું, તો એનું V3નું રૂપ છે શું થશે? તો કે ઈટન. તો એન એપલ ઇઝ ઈટન પ્લસ બાય પ્લસ કર્તાનું કર્મ, એવું આપણે જોયું હતું. તો એટલે કે કર્તાનું કર્મ વિભક્તિ, તો આઈનું છે એ કર્મ વિભક્તિ શું થાય? મી. એટલે કે એની આગળ બાય લાગે છે પછી કર્મ વિભક્તિનું રૂપ આવે એટલે એન એપલ ઇઝ ઈટન બાય મી અને પછી અન્ય શબ્દ ડેઇલી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જો તમને કર્મ મળી જાય અને વાક્યરચના જો તમને સારી રીતે યાદ હોય તો તમે બહુ સરળતાથી છે એ વાક્યને તમે પરિવર્તન કરી શકો છો. બીજું ઉદાહરણ જોઈએ એ જે છે એમાં નકાર વાક્યનું છે. તો કે નકાર વાક્યમાં શું આવે? તો કે ડુ ડઝનો ઉપયોગ થાય. તો આઈ ડુ નોટ ઈટ એન એપલ ડેઇલી. તો હવે તો તમે બહુ આસાનીથી છે એ કર્મ શોધી શકો, બરાબર, કારણ કે વાક્યરચના છે વાક્યરચના મુજબ જ છે. તો આઈ કરતા છે, ડુ સહાયકારક ક્રિયાપદ છે, પછી નોટ છે તો નોટ એ નકાર વાક્ય દર્શાવે છે, ઈટ ક્રિયાપદ છે, એન એપલ કર્મ છે અને ડેઇલી અન્ય શબ્દ છે. તો અહીંયા પેસિવમાં જ્યારે તમે ચેન્જ કરો તો કે એન એપલ, પછી અહીંયા સહાયકારક ક્રિયાપદ આવે છે એમિઝાર એટલે ઇઝ આવશે, પછી નકાર વાક્ય છે એટલે નોટ આવશે,
V3નું રૂપ જે છે ઇટન પ્લસ બાય પ્લસ કર્તાનું કર્મ એટલે કે બાય મી ડેઇલી, બરાબર. આ એનું નકાર થશે. એન એપલ ઇઝ નોટ ઇટન બાય મી ડેઇલી. જેવી રીતે તમે વાક્ય રચના છે એ જોતા જશો અને વાક્ય રચના યાદ રહેશે એ રીતે માત્ર જે એના પદો છે વાક્યના એને તમારે માત્ર મૂકતા જવાના એટલે વાક્ય બની જશે. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો એમાં કેવી રીતે બનશે? તો કે ડુ ડઝ આગળ આવી જાય એમાં પ્રશ્નાર્થ વાક્યમાં. તો ડુ આઈ ઈટ એન એપલ ડેઇલી. તો ડુ ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. તો ડુ પ્લસ આઈ છે કર્તા છે, ઈટ ક્રિયાપદ, એન એપલ કર્મ અને ડેઇલી અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન ફરજિયાત. તો એનું પેસિવમાં શું થશે? તો કે એમાં સહાયકારક ક્રિયાપદ શું આવશે? તો કે એમિઝાર. તો સૌથી પહેલાં કર્મ આપણું છે એન એપલ. એન એપલ એક વચન છે એટલે આગળ શું આવે? સૌથી પહેલાં ઇઝ. તો ઇઝ એન એપલ, પછી V3 ઇટન પ્લસ બાય પ્લસ કર્તાનું કર્મ એટલે કે સબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો ઇઝ એન એપલ ઇટન બાય મી ડેઇલી. આ રીતે એનું વાક્યનું છે એ પેસિવ વોઇસમાં રૂપાંતર થશે. ત્રીજું વાક્ય આપણે જોઈએ તો કે ત્રીજું એટલે કે એના પછીનું વાક્ય જે WH વાળું છે એ શું કહે છે? તો કે વોટ ડુ આઈ ઈટ ડેઇલી. જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત થઈ હતી કે ભાઈ જે કર્મ શોધવું હોય તો એની માટે વોટથી પ્રશ્ન પૂછવો પડે. તો અહીંયા તમને WHમાં વોટથી જ પ્રશ્ન પૂછેલો છે તો આનાથી તમને કર્મ પણ મળી જાય. એ જ રીતે મેં હમણે જ્યારે ઉદાહરણ આપ્યું ત્યારે કહ્યું હતું કે વોટ ડુ આઈ ઈટ ડેઇલી. હું રોજ શું ખાઉં છું, બરાબર. તો એના જવાબમાં શું મળે? એન એપલ, બરાબર. એટલે એ શું થયું? આપણું કર્મ. આપણે કર્મ શોધવા માટે વોટથી છે એ પ્રશ્ન વાક્યને પૂછવો હોય તો આ એનું જે છે એ આ પ્રશ્ન પૂછવાથી કર્મ મળે. પણ અહીંયા આપણે વોટ ડુ આઈ ઈટ ડેઇલી એ આપણને આપેલું છે એક્ટિવ વોઇસનું જે છે એ WH વાળું વાક્ય આપેલું છે. તો હવે આપણે જ્યારે એને પેસિવમાં ફેરવશું ત્યારે શું કરશું? તો કે જે તે પેસિવની વાક્ય રચના છે એ મુજબ જે તે WH ક્વેશ્ચન પ્લસ એમિઝાર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ આ રીતે છે. તો વોટ ઇઝ, બરાબર, ઇટન બાય મી ડેઇલી, બરાબર. હવે વેનથી જે પ્રશ્ન પૂછેલો છે એ બીજું WH ક્વેશ્ચનનું ઉદાહરણ છે એ જોઈ લઈએ. તો કે વેન ડુ આઈ ઈટ એન એપલ. કે હું સફરજન ક્યારે, વેન એટલે કે ક્યારે, હું સફરજન ક્યારે ખાઉં છું. તો વેન પ્લસ ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ અન્ય શબ્દ આપ્યા નથી. તો આ રીતના એનું એક્ટિવનું જે છે એ WH ક્વેશ્ચનનું ઉદાહરણ બીજું આપણે જોયું. તો એનું પેસિવમાં કેમ થશે રૂપાંતર? તો કે વેન પછી એમિઝાર આવશે વત્તા કર્મ આવશે વત્તા V3નું રૂપ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. તો વેન ઇઝ, બરાબર, એન એપલ છે એટલા માટે ઇઝ આવ્યું. જો કોઈ બહુવચનનું કર્મ હોત તો આર આવે. તો વેન ઇઝ એન એપલ ઇટન બાય મી. હવે આ થયું WH ક્વેશ્ચનની વાત. હવે જે બાબત છે એ છે વૂની વાત છે. તો WH ક્વેશ્ચન જ તે કહેવાય એને, પણ વૂ છે એની વાક્ય રચના છે કેવી છે? તો કે WHO એટલે કે વૂ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન ટેગ, બરાબર. કારણ કે વૂ છે આમાં કરતા હવે નહીં, કારણ કે વૂ દ્વારા પ્રશ્ન પૂછવાથી આપણને કરતા મળતો હોય છે. તો એ કરતા શોધવા માટે વૂથી પ્રશ્ન પૂછાય. તો કરતા છે એ આવતો ન હોય એટલા માટે તે વૂથી પ્રશ્ન પૂછાય. તો હવે વૂનું જે વાક્ય છે વૂ ઈટ એન એપલ ડેઇલી, તો એનું જ્યારે તમે પેસિવમાં ચેન્જ કરો તો કેમ કરવાનું? તો વૂનું શું થઈ જશે? બાય વૂમ. અને જો પેસિવમાં આપ્યું હોય બાય વૂમ તો એનું એક્ટિવમાં કરવા માટે શું કરવાનું? વૂ કરવાનું. તો બાય વૂમ પછી એન એપલ કર્મ છે એટલા માટે શું આવશે? ઇઝ. તો બાય વૂમ ઇઝ એન એપલ ઇટન ડેઇલી, બરાબર. આ રીતે એનું પ્રશ્નાર્થ એટલે કે વૂનું છે એ પેસિવ છે એ આ રીતે બનશે. આ તો માત્ર વિદ્યાર્થી મિત્રો એક જ ઉદાહરણ હતું. એના આપણે 5 જે વાક્ય રચના જોઈ એ 5 વાક્ય રચના મુજબ છે એના ઉદાહરણો જોયા. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર હજુ એક આવું ઉદાહરણ છે એ જોઈએ. તો હવેનું જે ઉદાહરણ છે એમાં પણ કંઈક એવું જ છે. તો
પાંચે પાંચ જે છે એ વાક્ય રચના મુજબ છે એના પરિવર્તન કરી અને તમને આપેલું છે. તો જોઈએ વન બાય વન. તો સૌથી પહેલું પોઝિટિવમાં તો કે વી સેલિબ્રેટ મેની ફેસ્ટિવલ્સ એવરી યર. તો અહીંયા વી છે શું છે? કરતા છે. સેલિબ્રેટ એટલે કે ઉજવવું, બરાબર, એ આપણું ક્રિયાપદ છે. મેની ફેસ્ટિવલ્સ આ આપણું કર્મ છે કે ઘણા બધા તહેવારો, બરાબર. મેની ફેસ્ટિવલ એટલે ઘણા તહેવારો. એવરી યર એટલે દર વર્ષે. તો આ જે આપણી હકારની વાક્ય રચના છે, હકારની વાક્ય રચના મુજબ આપણે એના દરેક અંગો જોયા કે ભાઈ કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. તો પેસિવની જે વાક્ય રચના છે એમાં પોઝિટિવ વાક્ય એટલે કે હકાર વાક્ય જોઈએ તો શું આવશે? સૌથી પહેલાં કર્મ. તો કર્મ શું છે આપણી માટે? તો કે મેની ફેસ્ટિવલ્સ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ કર્મ આધારિત એમિઝાર મૂકેલું છે એટલે મેની ફેસ્ટિવલ્સ સાથે શું આવશે? આર. કારણ કે ઘણા તહેવારો એ બહુવચન છે એટલે મેની ફેસ્ટિવલ્સ આર પ્લસ V3 એટલે કે સેલિબ્રેટેડ. જે સેલિબ્રેટ જે છે એનું V3 રૂપ થશે સેલિબ્રેટેડ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તાનું કર્મ. તો વીનું જે છે શું થશે? અસ. એવરી યર, બરાબર, એ અન્ય શબ્દ છે એટલે એમના રહેશે. નેગેટિવ સેન્ટેન્સ જોઈએ, નકાર વાક્ય. તો નકાર વાક્યમાં શું છે? તો કે વી ડુ નોટ સેલિબ્રેટ મેની ફેસ્ટિવલ્સ એવરી યર. હવે દરેક અંગો જે તમને ખબર પડી ગઈ તો હવે બહુ સરળ રીતે તમે એ સમજી શકો કે વી ડુ નોટ સેલિબ્રેટ મેની ફેસ્ટિવલ્સ એવરી યર. તો એનું પેસિવમાં કેવી રીતે ચેન્જ થશે? તો કે મેની ફેસ્ટિવલ્સ આર નોટ સેલિબ્રેટેડ બાય અસ એવરી યર. કર્મ વત્તા એમિઝાર વત્તા નોટ વત્તા V3 વત્તા બાય વત્તા કર્તાનું કર્મ વત્તા અન્ય શબ્દ. એ વાક્ય રચના મુજબ મેની ફેસ્ટિવલ્સ આર નોટ સેલિબ્રેટેડ બાય અસ એવરી યર. એના પછી ત્રીજું તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો એમાં શું આવે? સૌથી પહેલાં ડુ ડઝ આવશે. તો ડુ પ્લસ કરતા વી, ડુ વી સેલિબ્રેટ V1 મેની ફેસ્ટિવલ આખું કર્મ છે, એવરી યર અન્ય શબ્દ છે પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો એનું પેસિવમાં પરિવર્તન કરતી વખતે તો કે એમાં પહેલાં સહાયકારક ક્રિયાપદ એમિઝાર આવી જાય. પણ એમિઝાર છે એમાંથી આર શું કામ આવ્યું? કારણ કે આપણું કર્મ શું છે? બહુવચન છે, મેની ફેસ્ટિવલ. આગળનું જે આપણે ઉદાહરણ જોયું હતું એમાં હતું એન એપલ, એટલા માટે એક વચન છે એટલે ઇઝ આવતું હતું. અહીંયા આવે છે પ્રશ્નાર્થ વાક્યમાં આર. તો આર મેની ફેસ્ટિવલ્સ V3નું રૂપ સેલિબ્રેટેડ પ્લસ બાય પ્લસ કર્તાનું કર્મ એટલે વીનું અસ. કે આર મેની ફેસ્ટિવલ્સ સેલિબ્રેટેડ બાય અસ અન્ય શબ્દ એવરી યર. કે આર મેની ફેસ્ટિવલ્સ સેલિબ્રેટેડ બાય અસ એવરી યર. ત્યારબાદ WH ક્વેશ્ચન છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે WH ક્વેશ્ચન છે તો એની અંદર શું છે? તો કે વોટ ડુ વી સેલિબ્રેટ એવરી યર. કે આપણે શું દર વર્ષે ઉજવીએ છીએ. તો એ આપણે અગાઉ પણ જે છે વોટથી પ્રશ્ન પૂછો તો શું મળે? કર્મ. તો એ ઘણા બધા તહેવારો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. વોટથી પ્રશ્ન પૂછો તો જવાબમાં શું મળે? મેની ફેસ્ટિવલ. તો એ આપણું કર્મ થયું. તો વોટ ડુ વી સેલિબ્રેટ એવરી યર. તો એનું પેસિવમાં જે છે રૂપાંતર કરીએ તો શું મળે? તો કે ભાઈ વોટ વત્તા એમિઝાર તો ઇઝ આવશે, બરાબર. વોટ ઇઝ સેલિબ્રેટેડ બાય અસ એવરી યર, બરાબર. વોટ ઇઝ સેલિબ્રેટેડ બાય અસ એવરી યર. પછી અહીંયા બીજું એક WH ક્વેશ્ચનવાળું વાક્ય આપેલું છે કે હાઉ મેની ફેસ્ટિવલ્સ ડુ વી સેલિબ્રેટ એવરી યર. હાઉ મેની એટલે કે કેટલા. હાઉ મેની જે છે ગણતરી કરી શકાય, બરાબર, એવા નામ સાથે વપરાય છે. હાઉ મેની ફેસ્ટિવલ્સ ડુ વી સેલિબ્રેટ એવરી યર. કે આપણે દર વર્ષે કેટલા તહેવારો ઉજવીએ છીએ. તો એનું પેસિવમાં રૂપાંતર કરતી વખતે તો હાઉ મેની એટલે કે WH ક્વેશ્ચન છે પહેલાં આવશે પ્લસ જે છે એની સાથે જે તે સહાયકારક ક્રિયાપદ આવશે. તો હાઉ મેની ફેસ્ટિવલ્સ એ બહુવચન છે એટલે આર આવશે. તો હાઉ મેની ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ બાય અસ એવરી યર. કે આપણા દ્વારા છે એ કેટલા તહેવારો છે એ ઉજવવામાં આવે છે. દર વર્ષે કેટલા તહેવારો ઉજવવામાં આવે છે. તો એ જ રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બીજી બાબત કે અહીંયા તમને આપેલું છે, બરાબર, એ તમે અહીંયા જુઓ છો. તો એમાં જે છેલ્લું ઉદાહરણ છે વુ વાળું, તો વુ સેલિબ્રેટ મેની ફેસ્ટિવલ્સ
એવરી યર, કે કોણ છે એ દર વર્ષે ઘણા બધા તહેવારો ઉજવે છે. તો એનું પેસિવમાં રૂપાંતર કરતી વખતે હુંનું શું થઈ જશે, અહીંયા હું આપેલું છે તો એનું શું થઈ જશે, બાય હુમ પ્લસ જે છે એ એની સાથે એમિઝાર આવશે પેસિવમાં. તો મેની ફેસ્ટિવલ એ કર્મ છે એટલા માટે કર્મ મુજબ આર આવશે. તો બાય હુમ આર મેની ફેસ્ટિવલ સેલિબ્રેટેડ એવરી યર. તો આ જે આખું છે એ તમે જોઈ શકો કે એની વાક્યરચના મુજબ છે એ આપણે એને પરિવર્તન કર્યું. ઓકે, તો જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં બીજું એક ઉદાહરણ જોઈએ. તો હજુ એક ઉદાહરણ સમજી લઈએ એટલે વધારે છે એ તમને ખ્યાલ આવી જાય. તો હવેનું જે ઉદાહરણ છે એમાં ત્રીજો પુરુષ એકવચનનો ઉપયોગ થયેલો છે. સૌથી પહેલાં ઉદાહરણની અંદર આઈનો ઉપયોગ થયો હતો, પછી વીનો ઉપયોગ થયો. હવે અહીંયા ત્રીજો પુરુષ એકવચનનો ઉપયોગ કરી અને વાક્ય આપેલું છે કે શી ટીચીસ. આપણે જે જોયું હતું કે કરતા પછી V1 અથવા તો એસ કે ઈએસ, તો અહીંયા ટીચ ક્રિયાપદ છે. ટીચ એટલે ભણવું અથવા જે છે ભણાવવું, બરાબર. તો ટીચ સાથે છે એ ઈએસ લાગેલું છે, તો એ ટીચ ક્રિયાપદ છે. તો એની સાથે ઈએસ છે એ શું કામ લાગ્યું, કારણ કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઇટ સાથે છે એ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે. તો શી ટીચીસ હિમ, બરાબર. તો આ કર્મ અને શું શીખવે છે, સોરી ડ્રોઈંગ, બરાબર, કોને શીખવે છે. અહીંયા તમે જોઈ શકો છો વાક્યની અંદર વોટ અને વુમ એ બંનેથી છે એ તમને પ્રશ્નનો જવાબ મળશે. તો આની અંદર છે એ દ્વિકર્મી વાક્ય છે. તો એ દ્વિકર્મી વાક્યમાં આપણે વાત કરી હતી કે જ્યારે દ્વિકર્મી વાક્ય આપેલું હોય તો વોટથી પૂછાયેલા પ્રશ્નથી જે તમને જવાબ મળે એ તમારું મુખ્ય કર્મ થશે, અને વુમથી પ્રશ્ન પૂછતા જે મળે એ તમારું ગૌણ કર્મ થશે. તો જ્યારે વાક્યને પેસિવમાં તમે પરિવર્તન કરો તો સૌથી પહેલાં મુખ્ય કર્મ જે છે એ જ તમારે આગળ મૂકવાનું રહે. જોઈએ શી ટીચીસ હિમ, બરાબર, કે તેને ડ્રોઈંગ શીખવે છે. તો શું શીખવે છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો કર્મ તરીકે જવાબ શું મળે, ડ્રોઈંગ, બરાબર. તો એ આપણું કર્મ થશે. એટલે અહીં તમે પેસિવમાં જોઈ શકો છો કે સૌથી પહેલાં શું છે કર્મ તરીકે ડ્રોઈંગ, પછી એ મુજબ એમિઝાર, તો ડ્રોઈંગ એકવચન છે એટલે ઇઝ, પછી ટીચનું ભૂતકૃદંત એટલે કે V3નું રૂપ થાય ટોટ, પછી ટુ હિમ, બરાબર, કોને, તો કે ટુ હિમ પ્લસ બાય પ્લસ શીનું શું થઈ જશે, હર, એટલે કે કર્તાનું કર્મ. તો શી ટીચીસ હિમ ડ્રોઈંગ, તો ડ્રોઈંગ ઇઝ ટોટ ટુ હિમ બાય હર. આ રીતે એનું પેસિવ થશે. બીજું નેગેટિવ વાક્ય જોઈએ તો શી ડઝ નોટ ટીચ હિમ ડ્રોઈંગ. તો અહીંયા પણ કર્મ છે એ સેમ રહેશે, એક સરખું જ રહેશે. એટલે અહીંયા માત્ર જે તે વાક્યરચના છે એ વાક્યરચના મુજબ જ એમાં ફેરફાર તમે જોશો. તો શી ડઝ નોટ ટીચ હિમ ડ્રોઈંગ, તો એનું પેસિવ શું થશે, તો કે કર્મ આગળ આવી જશે. ડ્રોઈંગ ઇઝ નોટ, સહાયકારક ક્રિયાપદ એમિઝાર છે એટલે ઇઝ નોટ ટોટ ટુ હિમ બાય હર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જોઈએ તો કે ડઝ શી. જો અહીંયા ડઝ આવ્યું, શું કામ, કારણ કે કર્તા તરીકે શું છે શી, પછી V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા ગૌણ કર્મ અને મુખ્ય કર્મ ડ્રોઈંગ. તો ડઝ શી ટીચ હિમ ડ્રોઈંગ, કે શું તેને ડ્રોઈંગ શીખવે છે. તો પેસિવમાં કેવી રીતે પરિવર્તન થશે, તો કે એમાં ડઝ નહીં આવે, એમાં એમિઝાર આવશે. એટલે પહેલાં ઇઝ આવશે કારણ કે ડ્રોઈંગ છે એ આપણું કર્મ છે, મુખ્ય કર્મ. તો એ મુજબ ઇઝ, તો ઇઝ ડ્રોઈંગ, પછી V3 ટોટ ટુ હિમ બાય હર, કે ઇઝ ડ્રોઈંગ ટોટ ટુ હિમ બાય હર. આ એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થશે. પછી છે WH ક્વેશ્ચન, તો કે વોટ ડઝ શી ટીચ હિમ. આપણે કર્મ જાણવા માટે ફરીવાર વોટથી પ્રશ્ન પૂછ્યો તો એ મુજબ કે વોટ ડઝ શી ટીચ હિમ, તેને શું શીખવે છે. તો આપણું મુખ્ય કર્મ મળે શું છે, ડ્રોઈંગ, બરાબર. તેને શું શીખવે છે, ડ્રોઈંગ. તો હવે એનું પેસિવમાં ચેન્જ કરવું હોય તો કે વોટ ઇઝ ટોટ ટુ હિમ બાય હર, કે તેણી દ્વારા તેને શું શીખવવામાં આવે છે. પછી હુથી જે પ્રશ્ન બને છે તો એમાં જોઈએ આપણે કે હુ ટીચીસ હિમ ડ્રોઈંગ, કોણ તેને
ડ્રોઈંગ શીખવે છે. તો વૂની પેસિવની વાક્ય રચના મુજબ વૂનું શું થશે? વૂમ બાય વૂમ પ્લસ એમિઝાર એટલે કે બાય વૂમ છે એટલે ઇઝ આવશે. બાય વૂમ ઇઝ ડ્રોઈંગ એટલે કે કર્મ. ટોટ જે છે V3નું રૂપ ટુ હિમ, કે બાય વૂમ ઇઝ ડ્રોઈંગ ટોટ ટુ હિમ. તો આ રીતે છે એ તમારું વાક્ય છે એને તમે પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, WH વર્ડ અને વુ દ્વારા છે એ વાક્યને એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ. જો તમને વાક્ય રચના સારી રીતે યાદ હોય તો તમે એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવ મુજબ છે એ બહુ સારી રીતે ફેરવી શકો છો. હવે પછી વિદ્યાર્થી મિત્રો જુઓ તમે, તો હવે પછીની સ્લાઇડમાં છે એ તમારી માટે હોમવર્ક છે. તો એ હોમવર્કમાં તમારે શું કરવાનું છે? તો કે હોમવર્કની અંદર અહીંયા તમને દરેક જેટલી પણ આપણે વાક્ય રચના જોઈ, હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના, જે WH વાળી વાક્ય રચના છે એ મુજબના દરેકના જે 5 ઉદાહરણો છે એ 5 ઉદાહરણો છે એને તમારે એક્ટિવ વોઇસમાંથી, અહીંયા તમને એક્ટિવ વોઇસમાં આપેલા છે તો તમારે એને પેસિવ વોઇસમાં છે એ હોમવર્કમાં પરિવર્તન કરવાના છે. આ તમારું હોમવર્ક છે. અહીંયા તમારા હોમવર્કને સરળ બનાવવા માટે બને એટલો આપણે પ્રયત્ન કરીએ તો તમને કર્મ છે એ દરેક વાક્યમાં હું અંડરલાઇન કરીને આપું કે જેનાથી તમારે કર્મ શોધવામાં બહુ તકલીફ પડે નહીં. તો હકાર વાક્યમાં જોઈએ સૌથી પહેલું વાક્ય, તો ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ, કે પોસ્ટમેન છે એ પત્રો જે છે એ ડિલિવર કરે છે એટલે કે બધાને પહોંચાડે છે. તો શું પહોંચાડે છે એટલે કે વોટ ડઝ ધ પોસ્ટમેન ડિલિવર, એવો જો પ્રશ્ન પૂછે તો કર્મ શું મળે? લેટર્સ. તો આ આપણું કર્મ છે, બરાબર. ઓબ્જેક્ટ, જેને આપણે ઓબ્જેક્ટ કહીએ તો એ ઓબ્જેક્ટ છે. પછી બીજું વાક્ય, ધ ક્લર્ક કલેક્ટ્સ બિલ્સ, તો આ વાક્યની અંદર બિલ્સ છે એ ઓબ્જેક્ટ છે. ત્રીજું વાક્ય, ધ કંડક્ટર ગિવ્સ ટિકિટ્સ, તો આ વાક્યમાં ટિકિટ્સ છે એ કર્મ છે. ચોથું વાક્ય, ટ્રીઝ ગીવ અસ વુડ એન્ડ શેડ, તો આની અંદર વુડ એન્ડ શેડ આ બંને જે છે એ એન્ડથી જોડાયેલા, બરાબર, એ આપણું કર્મ થશે. પાંચમું વાક્ય, તો કે ધ પ્યુન રિંગ્સ ધ સ્કૂલ બેલ, તો ધ સ્કૂલ બેલ આખું છે એ કર્મ થશે. આ 5 વાક્યમાં કર્મ તમને મળી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે તમને નકાર વાક્ય રચના જે છે એ નકાર વાક્ય રચનાની અંદર જે કર્મ છે એની આપણે વાત કરી લઈએ. તો પહેલું જ વાક્ય છે નકારમાં, શી ડઝ નોટ ડ્રિંક ટી, તો શું તેણી નથી પીતી, બરાબર. શી ડઝ નોટ ડ્રિંક ટી એટલે કે તેણી ચા પીતી નથી. તો શું નથી પીતી? તો કે ચા. તો ચા આપણું કર્મ થયું એટલે કે ટી એ ઓબ્જેક્ટ છે. બીજું વાક્ય, ધ બુક સેલર્સ ડુ નોટ પ્રિન્ટ બુક્સ, કે જે બુક સેલર છે એટલે કે પુસ્તકો વેચવાવાળા છે એ ડુ નોટ પ્રિન્ટ એટલે પ્રિન્ટ કરવું, બરાબર, એ ક્રિયાપદ છે. બુક્સ, તો બુક્સ છે એ આપણું કર્મ છે કે તેઓ બુક્સ છે એ પ્રિન્ટ કરતા નથી. ત્રીજું વાક્ય જોઈએ, ધ મેનેજર ડઝ નોટ વિઝિટ ધ ઓફિસ રેગ્યુલરલી, તો જે મેનેજર છે એ દરરોજ ઓફિસની મુલાકાત લેતો નથી. કોની મુલાકાત નથી લેતો? તો કે ધ ઓફિસ, તો એ આપણું કર્મ થયું. પછી ચોથું વાક્ય કે શાલિન ડઝ નોટ લાઇક ટી, કે શાલિનને ચા પસંદ નથી. શું નથી પસંદ? તો કે ટી, તો આપણું ઓબ્જેક્ટ થયું. પાંચમું વાક્ય કે સિદ્ધાર્થ ડઝ નોટ સિંગ સોંગ્સ, કે સિદ્ધાર્થ છે એ ગીત ગાતો નથી. શું નથી ગાતો? તો કે સોંગ્સ, તો સોંગ્સ આપણું કર્મ છે. તો કર્મ મુજબ છે વિદ્યાર્થી મિત્રો દરેક હકાર અને નકાર વાક્ય છે એ તમારે પરિવર્તન કરવાના છે. ત્યાંથી હવે આગળ જોઈએ આપણે, તો કે બીજા જે વાક્યો છે એ કયા છે? પ્રશ્નાર્થ વાક્યો, અને પ્રશ્નાર્થ વાક્યોમાં જે છે એ WH વાળા અને ઇન્ટ્રોગેટિવ જે સહાયકારક ક્રિયાપદવાળા છે એ. તો પહેલું જે વાક્ય છે પ્રશ્નાર્થ વાક્યમાં કે વેન ડઝ શી બાય ટોયસ, કે તેણી ક્યારે રમકડા ખરીદે છે. તો શું ખરીદે છે? તો કે રમકડા, તો એ આપણું કર્મ થયું. હાઉ ડઝ ભૈરવી ડુ ધ હોમવર્ક, કે ભૈરવી છે એ કેવી રીતે
હોમવર્ક કરે છે. તો કે શું કરે છે અથવા કેવી રીતે કરે છે, તો કે ધ હોમવર્ક, તો એ આપણું કર્મ થયું. પછી વેન ડઝ અંકિત પ્લે ક્રિકેટ, કે અંકિત છે એ ક્યારે ક્રિકેટ રમે છે, તો શું રમે છે, તો કે ક્રિકેટ, તો એ આપણું કર્મ થયું. ચોથું વાક્ય વોટ ડઝ આશા ઈટ એવરી ઇવનિંગ, તો આમાં છે એ શું જે છે એ આશા ખાય છે. તો આને તમારે વોટથી પ્રશ્ન પૂછાયેલો છે એટલે એની અંદર ઓબ્જેક્ટ આપેલો નથી, એટલે એની વાક્યરચના જે આપણે જોઈએ હતી આગળ એ મુજબ એને ચેન્જ કરવાનું રહેશે. પછી વિચ ગ્રામર બુક ડુ યુ યુઝ, કે તમે કઈ ગ્રામર બુક છે એ ઉપયોગ કરો છો. તો ગ્રામર બુક છે એ તમારું ઓબ્જેક્ટ થશે, બરાબર. તો એ પ્રમાણે તમારે એમાં ચેન્જ કરવાનું થશે, બરાબર. કે પ્રશ્નાર્થ વાક્ય છે તો એ પ્રશ્નાર્થ વાક્ય મુજબ તમારે એને એ પ્રમાણે ચેન્જ કરવાનું. હવે બીજા જે પ્રશ્નાર્થ વાક્યો છે એના ઉદાહરણો જોઈએ તો સૌથી પહેલું છે કે ડુ યુ રીડ ન્યૂઝપેપર એવરી ડે, કે શું તમે રોજ છાપું વાંચો છો ન્યૂઝપેપર, એ આપણું કર્મ થશે. શું વાંચો છો, તો કે ન્યૂઝપેપર. બીજું ડઝ નેહા પ્લે કેરમ, કે શું નેહા કેરમ રમે છે, શું રમે છે, તો કે કેરમ, તો એ આપણું ઓબ્જેક્ટ થયું. ત્રીજું તો કે ડઝ શ્વેતલ લાઈક કોફી, કે શું શ્વેતલને કોફી પસંદ છે, તો શું પસંદ છે, તો કે કોફી, તો એ આપણું કર્મ થયું. તો ડુ ધે શો ચિલ્ડ્રન્સ ફિલ્મ્સ, કે તેઓ શું બાળકોની જે ફિલ્મ્સ છે એ બતાવે છે, તો આ ચિલ્ડ્રન્સ ફિલ્મ આખું છે એ કર્મ થશે. પછી પાંચમું છે ડુ વી લર્ન ઇંગ્લિશ પાઠમાલા, કે શું આપણે ઇંગ્લિશ પાઠમાલા છે એ ભણીએ છીએ અથવા જે છે એ સમજીએ છીએ, તો ઇંગ્લિશ પાઠમાલા છે એ કર્મ થયું. તો આ રીતના છે એ તમારે એ પ્રશ્નાર્થ વાક્યો ચેન્જ કરવાના રહેશે. હવે બાકી રહ્યા વિદ્યાર્થી મિત્રો વૂવાળા વાક્યો. તો એ વૂવાળા વાક્ય તમે અહીંયા તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર છે એ જોઈ શકો છો. તો પહેલું જ વાક્ય છે કે હુ ટીચીસ ઇંગ્લિશ, તો હુનું આપણે શું કરશું, પેસિવમાં જ્યારે ચેન્જ કરશું તો આપણે કરવાનું છે બાય વૂમ, બરાબર. તો બાય વૂમની વાક્ય રચના છે એ મુજબ જે છે એ તમારે હુનું બાય વૂમ કરવાનું, બરાબર. બાય વૂમ ઇઝ ઇંગ્લિશ ટોટ, એ રીતના એનું આખું વાક્ય બનશે. પછી બીજું વાક્ય છે હુ ચેક્સ યોર હોમવર્ક, તો યોર હોમવર્ક છે એ કર્મ છે, આમાં ઇંગ્લિશ છે એ કર્મ છે. શું શીખવે છે, તો કે ઇંગ્લિશ. શું ચેક કરે છે, તો કે હોમવર્ક. પછી હુ ટેલ્સ અ સ્ટોરી, તો સ્ટોરી કર્મ છે. અહીંયા બીજી વાર જે છે 3 નંબર આપી અને હજી એક ઉદાહરણ છે, એક ઉદાહરણ આમાં વધારે છે તો એ પણ તમારે લખવાનું રહેશે હોમવર્કમાં. તો હુ ડ્રાઇવ્સ અ કાર ડેઇલી, કે કોણ દરરોજ જે છે કાર ચલાવે, તો કાર છે કર્મ છે. હુ સિંગ્સ અ નાઇસ સોંગ, તો અ નાઇસ સોંગ એ આખું કર્મ છે. અને જે પાંચમું વાક્ય છે, બરાબર, કે હુ લુક્સ આફ્ટર ધ ચિલ્ડ્રન, તો જે ચિલ્ડ્રન છે એ આપણું કર્મ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ તમારું આખું હોમવર્ક અને એમાં જે કર્મ છે કર્મની સમજ આપણે મેળવીએ તો એને વાક્યરચના મુજબ છે તમે પરિવર્તન એમાં કરી નાખશો અને હોમવર્ક છે કમ્પ્લીટ કરી નાખશો. ઓકે, થેન્ક યુ ઓલ.